ગુડ આફ્ટરનૂન બચ્ચો, કેમ છો? ચલો અધ્યયન સંપુટ ગણિત ધોરણ 2 એકમ 6 ચાલો શણગારીએ. એ એકમ આખો પૂરો થઈ ગયો છે. ચલો આજે આપણે સરવાળા પેલા વધીવાળા સરવાળાનું મૂલ્યાંકન કરવાનું છે, બરાબર? પછી આ પતે એટલે આપણે દસકાવાળી બાદબાકીનું લઈશું. ચાલો આપણે એક એક દાખલો ગણવાનો છે બધાય. ચાલો સ્ટાર્ટ. આદિત્યભાઈ, આંગળી ઉપર હાથ ઉપર મૂકવાનો. 13 સરસ. પછી વિરાજનો વારો. 6 એમ બોલવાનું 4 ને 1 5, 5 ને 1 6. આવો છગડો હોય ભાઈ. સરસ મીંડા વાળું પાડવાનું. હા એમ. ચલો ક્લેપ કરો યાદી માટે. ચલો પાઠ આવી જાય. ચલો આપણે લાઈનમાં જ લઈએ. રીતિ આવી જાય. ચલો પછી તારો વારો બેટા. એને પછી જેનો વારો પતી જાય મારી જોડે બેસવા માંડે. પહેલા તગડો મૂકવાનો પછી બધી મૂકવાની એટલે ભૂલ ના પડે. ચલો પછી 9. ચલો પાઠ 93. વેરી ગુડ. ચલો ક્લેપ જોરદાર. ચલો આ દે પાઠ આ લાઈનમાં બેટા, લાઈનમાં લઈ બધાનું જ કરવાનું છે. પછી ચલો 54 + 18. પેલા શું મૂકવાનું ભાઈ? બગડો. વધી પેલા ના મૂકે, પેલા બગડો મૂકવાનો પછી વધી મૂકવાની. ચલો 5 ને 7. વેરી ગુડ. ચલો પછી જયેશભાઈ, ક્લેપ તો કરો પણ મારા દીકરા માટે. કેટલો જવાબ આવ્યો? 72. ચલો હવે જયેશભાઈનો વારો. ચલો 4 છોકરાને બિલ ફટાફટ આવડી ગયું. ચલો પછી બીજા 4. જયેશભાઈ 0 પડી 1 ને 6 7 7 ને 1 8. વાહ ભાઈ વાહ. જો એમ ગણવાનું તો બધાને ખબર. ચલો ક્લેપ કરો. કેટલો જવાબ આવ્યો? 80. ચલો કોનો વારો આવ્યો? ચલો આવી જા. એમનો પતી ગયો. 1 2 3 ને 4 ને પતી ગયો. તું આવી જા. એક જ દાખલો ગણવાનો હા બેટા. 52 + 18. પડી 1 7. અરે શાબાશ. વાહ ભાઈ વાહ. જોરદાર. ચલો દીપક. ચલો પછી આગળ. વિરાજ તૈયાર રહે. પેલા બોલવાનું 9 ને 4 કેટલા થાય? 13. 13 નો તગડો. વધી પડી 1. પેલા એકડો નહીં મૂકવાનો. પેલા શું મૂકવાનું ભાઈ? મેં એવું શીખવાડેલું? ઉતાવળમાં જલ્દી જલ્દી ગણાય એટલે જલ્દી ને જ ગણ. આપણે મસ્ત ગણવાનું બેટા. કેટલો જવાબ આવ્યો? 50 ને 3 કેટલા થાય? ચલો વિરાજ આવે. 65 + 17. ચલો 7 માં 5 ઉમેરો. 12. સરસ. ચલો 12 નો ચલો પછી ચલો કેટલો જવાબ આવ્યો? 82. સરસ. ચલો ક્લેપ કરો વિરાજ માટે. ચલો 17. વેરી ગુડ. સરસ. ચલો શું માટે ક્લેપ કરો. ચલો હવે કોણ આવશે? કૃષ્ણાબેન. ચલો કૃષ્ણાબેન. ચલો પહેલો દાખલો તમારે ગણવાનો. 9 માં 6 ઉમેરો. 15. 15 નો 5 વધી પડી 1. ચલો અહીં તો ગણન ના પડે. આ તો હાવ હેલું છે. ચલ ને બે હેલું. 4 ને 1 5, 5 ને 1 6. એમાં કશી આંગળી ગણવાની જરૂર નથી. એવું તો આવડવું જ જોઈએ. ચલો ક્લેપ કરો કૃષ્ણા માટે. ચલો જાનવી આવી જાય. પછી હેમાંશી હિમેશ. ચલો 9 માં 4 ઉમેરો.
13 મૂકો ચલો. જો એમ જો ગણી કાઢો ને એને આંગળી ગણી બસ ડાયરેક્ટ 5 ને 1 6 ને 6 ને 1 7 કેટલું સહેલું છે. હા ચલો પછી હું પૂછું મૌખિક હા ને. ચલો કોનો વારો બાકી છે? ચલો હિમેશ આવી જા બેટા. પણ જેના વારો બાકી હોય ને હિમેશની પાછળ બેસી જાય હા ને ભાઈ. ચલો હવે આપણે ગણો દાખલો બેટા. 34 + 18. પહેલાં શું મૂકવાનું? એવું ના મૂકવાનું, એ બધા દાખલા ખોટી રીત કહેવાય. સરસ વેરી ગુડ. પણ હવે શું ધ્યાન રાખવાનું ભાઈ? પેલો દાખલો ગણજો ચાલજો હવે. જો પાછું ભૂલ કરી ફરી ભૂસી કાઢે એકડો ભૂસી કાઢ. એવી ટેવ ખોટી કહેવાય. ભૂસી કાઢે બગડો ભૂસી કાઢ ફરીથી ગણ. સુધારી નાખજો હા, જેને ભૂલ પડી હોય આવી રીતે સુધારી નાખજો. ડાયરેક્ટ વધી મૂકવાની નહીં, ડાયરેક્ટ ગણવાનું પછી વધી મૂકવાની. સરસ ચલો ક્લેપ. કેટલા જવાબ આવ્યા? 52. અહીંયા 52 આવ્યા ને અહીં પણ 52 આવ્યા. ચલો ક્લેપ તો કરો ભાઈ. ચલો પ્રેમભાઈ પછી કોણ બાકી રહ્યું? હા ચલો 13. સરસ. ટૂંકી રીત શીખવાડે ને મેં એવી રીતે ગણવાનો તો સ્પીડમાં ગણાશે. લખો. ચલો કેટલા આવ્યા? 60 ને 3 63. સરસ વેરી ગુડ. ચલો હવે આપણે હિમાંશી બેન આવ્યા છે. પછી આ એક જ બેન બાકી રહેશે હે ને. તારો આવી ગયો ને કૃષ્ણા? સરસ ચલો 13 નો બધી પડી 1. સરસ જો એવી રીતે ગણવાનું. શાબાશ ક્લેપ કરો ભાઈ. જો એવી રીતે બોલવાનું બધાને તો બધાને ખબર પડે. કેટલો જવાબ આવે બેટા? 82. સરસ ચલો આવી જાય બેટા. જાનવી આવી જાય. અવાજ બંધ બેટા. ચલો ગણો. ચોક આપે ને. હા ચલો 8માં કેટલા ઉમેરવાના? 2. હા ઉમેરો બેટા. શાબાશ. બધી ઉમેરવાનું. કોને ઉમેરવાનું? મારે ઉમેરવાની. આ બધા પેલા 5માં 1 ઉમેર. ચાલો હું શીખવાડું. ચાલો ચાલો બધાને આવડે. સંજનાને ભાઈ કોણ શીખવાડશે રિસેસમાં? એને શીખવાડી દેવાનું બરાબર. સરસ શીખવાડી દઈશ. ચાલો 5માં 1 ઉમેરો બેટા. આ બધાનો સરવાળો કરવાનો. મેં શીખવાડ્યું ને તમે ખાનાવાળી નોટમાં. 5 ને 1 6 6 ને 1 7. હા તો પછી હે ઊંધો પાડ્યો. હા હા ચાલ શીખવાડે છે. ચાલો બધા માટે જોરદાર ક્લેપ ભાઈ. હા આને એકલી જ ભૂલ પડે ખાલી એક જ છોકરાને. એટલી તો પડે ને આવડી જશે બેટા. ચાલો ગણી કાઢે. ચાલો મોટે મોટે કોણ કહેશે? ચાલો ઉપર એક મિનિટ ગણવાનું નહીં એમને મોઢે કહેવાનું. એવું નહીં આખો દાખલો જવાબ કહેવાનો. હા તો 13. કેટલો જવાબ આવશે? મોઢે આવડવો જોઈએ. હવે તો કેટલા બધા આપણે તો દાખલા ગણ્યા આવડે ને. ચલો ગણી કાઢ. દાખલો ગણવા માટે લડે બોલો. શાબાશ. હવે તો તમને આ રમતમાં ગણી જાય ને હવે તો હે ને. ચલો હું મોઢે હવે આડો દાખલો શીખવાડું. આડો દાખલો ગણાવું. સોરી શીખવાડું કઈ. લાવો ચાલો હું આમ કરું ને. ચલો ચલો કેટલો જવાબ આવશે આનો? બેન 85. બેન આ 45 પછી 13 ગીની ગણવાનું. 58. કેટલો આવે? 58. એ પેલા એકમ નો કરવાનો. પડી ગઈ ને. ચલો હવે આપણે જોઈએ. હા હારબેન 38. સરસ. ચલો આનું મહાવરા 74. સરસ.
બસ જયેશને કમ્પ્લીટ આવડી ગયું તાલી પાડો જયેશ માટે